Hello everyone and welcome back to Sri Ganesh classes. If you are preparing for UGC NET or GSET in commerce, Unit 3 Business Economics is one of the most scoring L conceptual unit in the entire syllabus. તો સ્ટુડન્ટ્સ આજે આપણે જે ડિસ્કસ કરવાના છે યુનિટ તમારા માટે ખાસ ઇમ્પોર્ટન્ટ છે એટલા માટે ચલો એ બતાવતા પહેલાં ખાસ હજી એકવાર યાદ રાખજો લેટ્સ જોઈન ધ હેન્ડ મેક ધ સોસાયટી બી એજ્યુકેટેડ આવો आज साथ मिलाए समाज को शिक्षित बनाए. ઓવર વિઝન એન્ડ મિશન. વિદ્યાર્થી મિત્રો, સફળતા એ એક દિવસમાં મળતી કોઈ વસ્તુ નથી, પરંતુ રોજબરોજ એક નાની નાની મહેનતથી પણ આપણને પરિણામ સારા મળે છે. અને સ્ટુડન્ટ્સ, આજનો જે આપણે ટોપિક જે શરૂઆત કરીએ છીએ તે તમને ખાસ ઓલરેડી થંબનેલમાં ખબર જ છે, અને છતાં પણ હું તમને કહી દઉં છું કે પાર્ટ 1 છે આપણો ઇન્ટ્રોડક્શન છે, અને આપણો જે યુનિટ છે બિઝનેસ ઇકોનોમિક્સ છે, જેની શરૂઆત છે કઈ રીતે થઈ છે એ હું તમને જણાવવાનો છું. ચલો તો આજનો આપણે ટોપિક શરૂઆત કરીએ. ડિયર સ્ટુડન્ટ્સ, તમને યુનિટની પીડીએફ મળી ગઈ છે. ચલો તો બિઝનેસ ઇકોનોમિક્સ છે, એમાં પાર્ટ 1 છે ઇન્ટ્રોડક્શન ટુ ઇકોનોમિક્સ. હવે આપણે જે સૌપ્રથમ છે પહેલાં તો આપણે ઓથર્સના નેમ યાદ રાખશું કે જે વારંવાર એક્ઝામમાં પૂછાય છે. કન્ફ્યુઝિંગ પોઈન્ટ છે ત્યાં આપણા રોકડા માર્ક કેવી રીતે કરવા. એડમ સ્મિથ. હવે જે આપણે એડમ સ્મિથ છે એના વિશે ડિટેલ્સમાં હું તમને કરાવવાનો છું. અને હા, એડમ સ્મિથ એક જે બુક્સ લખેલી છે, પબ્લિશ કરેલી છે, તો વેલ્થ ઓફ નેશન નામની એક બુક છે 1776માં, ખાસ યાદ રાખજો. અને આપણે જો પહેલાં તો આજે આપણે ઈસવીસનવાળી સાલ છે એ ખાસ યાદ રાખવી પડશે, કારણ કે ક્યારેક પૂછાવાની શક્યતા રહે છે એટલા માટે. ચલો તો એડમ સ્મિથથી નામ યાદ રાખજો. એડમ સ્મિથે કઈ પુસ્તક લખ્યું છે તો એ આવશે ધ વેલ્થ ઓફ નેશન, 1776માં લખ્યું છે. ત્યાર પછી એક આવશે આપણે આલ્ફ્રેડ માર્શલ. તો આલ્ફ્રેડ માર્શલ છે એ પ્રિન્સિપલ ઓફ ઇકોનોમિક્સ છે, ખાસ યાદ રાખજો. એને સિદ્ધાંત આપેલા છે અને સિદ્ધાંત વિશે એને વાત કરેલી છે. તો આલ્ફ્રેડ માર્શલ છે એને 1819માં આપેલું છે. ચલો આ બે નામ તમને ખાસ યાદ રહી ગયા છે. ત્યાર પછી લાયોનેલ રોબિન્સ. હવે જે લાયોનેલ રોબિન્સ છે એને એન ઇઝી ઓન ધ નેચર એન્ડ સિગ્નિફિકેશન ઓફ ઇકોનોમિક સાયન્સ. તો જો અહીંયા તમારે આટલું બધું મોટું નામનું જે છે એ યાદ રાખવાનું છે, પરંતુ સ્ટુડન્ટ્સ ખાસ હું તમને કહું, તમને ટ્રીક આપું છું કે અહીંયા તમને એક ઇઝીની વાત કરેલી છે અને નેચર એન્ડ સિગ્નિફિકેશન છે, પરંતુ કેના કીધા છે? ઇકોનોમિક સાયન્સના. જ્યારે સાયન્સની વાત થાય ને ત્યારે આપણે શું યાદ રાખવું છે કે લાયોનેલ રોબિન્સ આવશે. શું આવશે? લાયોનેલ રોબિન્સ. તો લાયોનેલને કોની સંબંધ છે? સાયન્સ સાથે સંબંધ છે, યાદ રાખજો. અને જે રોબિન્સ છે એ ઇકોનોમિક્સ બનાવેલું છે. આ રીતે તમે એક ટ્રીક આપો છો, તમે યાદ રાખી શકો છો. ચલો આ 3 નામ તમને યાદ રહી ગયા છે. વેલ્થ ઓફ નેશન છે એ પુસ્તક કોનું છે? એડમ સ્મિથનું છે. પછી આલ્ફ્રેડ માર્શલ છે અને પ્રિન્સિપલ ઓફ ઇકોનોમિક્સનું પુસ્તક લખ્યું છે. અને લાયોનેલ રોબિન્સ છે એને આપણે શું તો કે ઇકોનોમિક્સ સાયન્સનું જે પુસ્તક છે લખેલું છે. ત્યાર પછી આવશે પોલ એ સેમ્યુલન્સ. હવે જે પોલ એ સેમ્યુલન્સ છે એને ખાલી માત્ર ઇકોનોમિક્સ ગ્રોવિંગ વિશે વાત કરેલી છે, ખાસ યાદ રાખજો. ઇકોનોમિક્સ ગ્રોવિંગ નામ આવશે એટલા માટે 1948માં એને બતાવેલું છે. ચલો આ તો આપણું ઇન્ટ્રો હતું. હવે હું તમને આના બેઝ ઉપર ડિટેલ્સમાં સમજાવવાનો છું. તો સ્ટુડન્ટ્સ, અહીંયા દરેક પોઈન્ટ તમને લઈ લઈશ, એવા કોઈ પોઈન્ટ બાકી નહીં રહે કે લાસ્ટમાં તમે આન્સર મોટી જ દેવાના છો, એટલું તમને કોન્ફિડન્સ આવી જશે જ્યારે આપણે MCQ સિરીઝ શરૂ કરશું ત્યારે. ફાધર ઓફ ઇકોનોમિક્સ જે કહેવાય છે એટલે કે અર્થશાસ્ત્રના પિતા કે એડમ સ્મિથ કહેવામાં આવે છે. ફાધર ઓફ ઇકોનોમિક્સ એટલે ખાસ તમે યાદ રાખજો, એડમ સ્મિથ છે એ શું છે? એક અર્થશાસ્ત્રના પિતા કહેવામાં આવે છે. હવે એનું જે બુકનું નામ વારંવાર પૂછાતું હોય છે, તો વેલ્થ ઓફ નેશન જે પુસ્તક છે એ કોણે લખ્યું છે? કાં તો તમને જોડકા બેઝ ઉપર પૂછાય છે, ખાસ યાદ રાખજો. મેચ ધ ફોલોઈંગમાં પૂછાશે તો યાદ રાખજો. અને ક્યારે બન્યું છે? તો એ પણ 1776માં બન્યું છે. અને જો અહીંયા સ્પેશિયલ તમને સ્પેસિફિક પોઈન્ટ જોવા મળે છે. ડન. નેક્સ્ટ એના પછી સ્ટુડન્ટ્સ આપણે આગળ વાત કરશું. વોટ ઇઝ અ ઇકોનોમિક્સ? હવે જો ઘણા લોકોને પ્રશ્ન થાય છે કે ભાઈ અર્થશાસ્ત્ર શું છે, તો આ કઈ રીતે આવ્યું છે એ પણ આપણને ખબર હોવી જોઈએ. તો ઇકોનોમિક્સ ઇઝ અ સોશિયલ સાયન્સ. હવે જો અહીંયા એક સોશિયલ સાયન્સ કહેવામાં આવે છે એટલે કે એક સામાજિક વિજ્ઞાન જેવું જ છે. that studies how to peoples and society use limited resource to satisfy unlimited wants. હવે જો વિદ્યાર્થી મિત્રો, આ બધાને ખબર જ છે કે લોકો, પીપલ્સ એન્ડ સોસાયટી એટલે કે લોકો અને સમાજ છે એમાં આપણી પાસે યુઝ કરે છે, જે કંઈ આપણે એનો ઉપયોગ કરીએ છીએ એ આપણી પાસે લિમિટેડ છે, લિમિટેડ સોર્સ છે, એટલે કે મર્યાદિત સંસાધનો છે. ટુ સેટિસ્ફાય અનલિમિટેડ વોન્ટ્સ. પરંતુ સંસાધન આપણી પાસે કેવા છે? તો કે મર્યાદિત છે, પરંતુ આપણે અમર્યાદિત જરૂરિયાત ઊભી થાય છે. જો અહીંયા લખ્યું છે, ખાસ વર્ડ્સ ઉપર તમે ફોકસ કરજો. અનલિમિટેડ વોન્ટ હોય છે, અમર્યાદિત જરૂરિયાત. આ કેવી રીતે સંતોષવી એના માટે જ આપણે અર્થશાસ્ત્ર ભણવાનું છે.
ચલો નેક્સ્ટ બેઝિક ઇકોનોમિક્સ પ્રોબ્લેમ્સ એટલે કે મૂળભૂત જે આર્થિક સમસ્યા છે એ તો એક તો પેલી જે આપણે એનું ફોર્મ્યુલા જે બનાવેલું છે એ ખાસ યાદ રાખજો. તો એક તો આવશે અનલિમિટેડ હોન્ટ્સ આવશે, લિમિટેડ રિસોર્સ છે, ચોઇસ મેકિંગ હોય છે અને રિસોર્સ એલોકેશન હોય છે. એટલે કે અમર્યાદિત જરૂરિયાત, મર્યાદિત સાધન હોય છે, સ્કેર્સિટી હોય છે, અછત હોય છે આપણી પાસે, પસંદગી કેવી રીતે કરવી એ પણ આપણને ખબર હોવી જોઈએ, અને સંસાધનોની ફાળવણી કે આપણે કયા જે સાધનો જે સંશોધન આપણે જોઈ છે એ બીજું આપણે ફાળવણી કરવાની છે. હવે એક તમને ટૂંકું એક્ઝામ્પલ આપેલું છે, અહીંયા જો તમે વાંચી શકો છો કે યુ હેવ અ 100 રૂપીસ બટ વોન્ટ ટુ બાયસ. હવે જો તમારી પાસે 100 રૂપિયા છે, માની લો તમારે બુક્સ લેવી છે, ક્લોથ લેવા છે, શૂઝ લેવા છે. યુ કેન નોટ બાય એવરીથિંગ, પણ તમે નક્કી નથી કર્યું કે મારે શું ખરીદવું છે, તમને એવું કંઈ આઈડિયા ન હોય. પણ યુ મસ્ટ ચૂઝ એટલે કે તમારે કંઈક તો પસંદ કરવું પડશે કે ભાઈ તમે 100 રૂપિયામાં શું એવી વસ્તુ લેશો કે જે તમને સેટિસ્ફેક્શન થવી જોઈએ. ચલો આ એક નાનકડું એક્ઝામ્પલ હતું. ત્યાર પછી આપણે સ્કેરસિટીની વાત કરીશું કે સ્કેરસિટીઝ મીન્સ રિસોર્સ આર લિમિટેડ એટલે કે સંશોધનો છે એ કેવા છે, લિમિટેડ છે. કોઈ પણ રિસર્ચ કરશું ને આપણે સ્ટુડન્ટ એ ખાસ દરજો મર્યાદિત જ હોય છે. બટ હ્યુમન્સ વોન્ટ્સ આર અનલિમિટેડ, પરંતુ જે માનવીની જરૂરિયાત છે ને એ ક્યારેય ખૂટતી નથી એટલે કે અમર્યાદિત કહેવામાં આવે છે. તો એને આપણે સ્કેરસિટી કહીશું. ખાસ યાદ રાખજો કે રિસોર્સ આર લિમિટેડ બટ હ્યુમન્સ વોન્ટ્સ આર અનલિમિટેડ. તો એને શું કહેવાશે, સ્કેરસિટી કહેવાશે કે માણસની જે જરૂરિયાત છે એ અમર્યાદિત છે અને જેની સામે આપણે સંશોધન કેવા છે, મર્યાદિત હોય છે. ચલો આઈ હોપ કે આ ડેફિનેશન તમને યાદ રહી જશે અને ડેફિનેશન ક્યારેક પૂછાઈ જાય છે એટલા માટે. નેક્સ્ટ ઇકોનોમિક સ્ટડી એટલે કે અર્થશાસ્ત્રનો શું અભ્યાસ કરે છે. તો એની અંદર આપણે બે વસ્તુ આપણે સમજશું અર્થશાસ્ત્રમાં શું અભ્યાસ થાય છે. તો મોસ્ટ ઓફ એક તો આપણે આવશે પ્રોડક્શન અને ત્યાર પછી આવશે ડિસ્ટ્રીબ્યુશન. તો પ્રોડક્શન ઓફ ગુડ્સ એન્ડ સર્વિસ, વસ્તુઓ અને સેવાનું ઉત્પાદન કેવી રીતે કરવું એ આપણે એક સમજવું જોઈએ, અને ત્યાર પછીનું આપણે વસ્તુ બનાવ્યા પછીનું ડિસ્ટ્રીબ્યુશન કઈ રીતે કરવું ગુડ્સ એન્ડ સર્વિસનું એ પણ આપણે જોવાના છીએ. તો અહીંયા કીધું છે ઇકોનોમિક સ્ટડીઝ હાઉ ઇન્ડિવિજ્યુઅલ એન્ડ સોસાયટી ટ્રાન્સફોર્મ સ્કેર રિસોર્સ ઇન્ટુ અ ગુડ્સ એન્ડ સર્વિસ. એટલે કે અહીંયા તમને કીધું છે અર્થશાસ્ત્ર છે એમાં અભ્યાસ કરવાનો છે કે વ્યક્તિ અને સમાજ મળીને મર્યાદિત સાધનોને વસ્તુ અને સેવાઓમાં કેવી રીતે ફેરવે છે એ આપણે અહીંયા જણાવવાનું છે. આજે દાખલા તરીકે કોઈ વસ્તુ આપણે મળ્યો કે ઇકોનોમિક્સમાં લાવીએ છીએ, આપણે પ્રોડક્શન બનાવીએ છીએ, તો આપણું ત્યાંથી પ્રોડક્શન બને છે તો એ માણસ સુધી કેવી રીતે પહોંચાડવી એ આપણને ખબર પડવી જોઈએ. અને ત્યાર પછી ડિસ્ટ્રીબ્યુશન કીધું છે કે એનું વહેંચણી કઈ રીતે કરવી. તો ઇકોનોમિક્સ ઓલ્સો સ્ટડી હાઉ ગુડ્સ એન્ડ સર્વિસ આર ડિસ્ટ્રીબ્યુશન અમોંગ્સ ધ પીપલ. કે અર્થશાસ્ત્ર આપણને આવો અભ્યાસ કરવામાં કરાવે છે કે વસ્તુઓ અને સેવાઓ લોકો વચ્ચે કેવી રીતે વેચવાનું એ પણ આપણને નક્કી કરવામાં આવે છે. નેક્સ્ટ આપણે વાત કરીશું ઇકોનોમિક્સ એઝ અ પોઝિટિવ સાયન્સ. હવે જે પોઝિટિવ જે સાયન્સ છે સકારાત્મક વિજ્ઞાન કહેવામાં આવે છે. ખાસ યાદ રાખજો. હવે એમાં આપણે ખાસ વાત કરશું કયા એક નામ વ્યક્તિ છે. મેં તમને આનું નામ ઓલરેડી મેં પહેલાં જ જણાવી દીધું છે એટલે ખાસ યાદ રાખજો કે પોઝિટિવ ઇકોનોમિક સ્ટડી વિશે ખાસ કોણ વાત કરે છે. તો ખાસ યાદ રાખજો છે જો આવા ટૂંકા પોઈન્ટ પૂછાય છે કે ઇકોનોમિક્સ એઝ પોઝિટિવ સાયન્સ આ જે છે એ કોણે કીધું છે. તો ખાસ યાદ રાખજો એમાં આવશે લાયોનેલ રોબિન્સ આવશે. કોણ આવશે? લાયોનેલ રોબિન્સ. હવે એને એક પોઝિટિવ સેન્ટેન્સ માટે એક સ્ટડી માટે કીધું છે વોટ ઇઝ જો ક્વેશ્ચન કરે છે કે આ શું છે, આ કોઈ પણ વસ્તુ શું છે. તો એના બેઝ ઉપર આપણે સમજશું. એ એક હંમેશા જે હોય છે એ ફેક્ટ ઉપર હોય છે એટલે કે હકીકત સત્ય હોય તો જ આપણે બોલવું પડે છે. પછી ઓબ્જેક્ટિવ અપ્રોચ આપણે ઓબ્જેક્ટ પણ કરવું પડે છે ને અપ્રોચ એટલે કે આપણે અભિગમ અપનાવવો પડે છે. પછી સાયન્ટિફિક મેથડ એટલે વૈજ્ઞાનિક પદ્ધતિ પણ હોવી જોઈએ, અને કોઝ એન્ડ ઇફેક્ટ રિલેશનશિપ કારણ અને પરિબળનો સંબંધ પણ હોવો જોઈએ, અને ટેસ્ટેબલ સ્ટેટમેન્ટ એટલે કે ચકાસી શકાય તેવા નિવેદન પણ આપણે હોવા જોઈએ. ચલો એક એક્ઝામ્પલ આપું છું કે ઇફ ધ પ્રાઇસ ઓફ સુગર ઇન્ક્રીઝ, જો તમે ખાંડની કિંમતમાં વધારો કરો છો તો ડિમાન્ડ ઇન જનરલી ડિક્રીઝ, તો સામાન્ય રીતે માંગ છે એ ઘટવા માંડે છે. તો આ એક પ્રકારનું ફેક્ટ છે. જો આપણે આવું કહી શકીએ છીએ કોઈ પણ વસ્તુમાં ભાવ વધશે તો સામે એની વસ્તુ છે આપણે ડિમાન્ડ છે એ ઘટાડવાની છે. એટલે ખાસ યાદ રાખજો જેટલું પ્રોડક્શન આપણે કરતા હોય તો એનાથી પછી પ્રોડક્શન છે એ ધીરે ધીરે આપણે વધારવાનું છે, પરંતુ સામે પ્રાઇસ વધશે તો લોકો જેની પરચેસ છે એ શું કરશે? ડિસ્ટ્રીબ્યુશન ટૂંકમાં જે ઘટાડો કરી શકે છે. નેક્સ્ટ ઇકોનોમિક્સ નોર્મેટિવ સાયન્સ. હવે જો નોર્મેટિવ સાયન્સ છે એમાં આવશે માર્શલ. જો યાદ રાખજો આલ્ફ્રેડ માર્શલ અને એસી પીગુ આવશે. નોર્મેટિવ સાયન્સની જે સ્ટડી છે એમાં એને કીધું છે વોટ ઓટ ટુ બી. તો અહીંયા કીધું છે વોટ ઓટ ટુ બી.
ચલો, તો એમાં આપણે એક તો એના બેઝ કયા છે, એક તો વેલ્યુઝ છે એટલે કે મૂલ્ય છે, પછી ઓપિનિયન છે, આપણા કોઈના અભિપ્રાય આપી શકીએ છીએ, જજમેન્ટ આપણે કરી શકીએ છીએ, નિર્ણય લેવાના હોય છે, પછી સજેશન એટલે કે સૂચનો પણ આપણે આપવાના હોય છે. તો સ્ટેટમેન્ટ અહીંયા કહે છે કે નોટ બી અ સાયન્ટિફિકલી ટેસ્ટડ. હવે એક એક્ઝામ્પલ છે, ધ ગવર્નમેન્ટ શુડ ધ રિડ્યુસ અનએમ્પ્લોય. સરકારે બેરોજગારી ઘટાડવી જોઈએ. જો આપણે આ ઘણી વાર કહેતા હોય છે નોર્મેટિવ સાયન્સમાં કે સરકાર છે આપણા માટે આ કરશે ઓલું કરશે તો બહુ સારી બાબત કહેવાશે. તો એ બધી વસ્તુ કેમાં આવશે ખાસ તમે યાદ રાખજો. આ જે નોર્મેટિવ સાયન્સ છે એમાં અકોર્ડિંગ કોણ કહેવાવાળું હતું, તો આલ્ફ્રેડ માર્શલ અને એસી ભેગું હતા. નેક્સ્ટ ડેફિનેશન ઓફ ધ ઇકોનોમિક્સ, એટલે કે હવે આની અંદર જો ડેફિનેશન અલગ અલગ આવશે અને અહીંથી તમારા મેઇન ક્લુ પોઈન્ટ આવશે. તો વેલ્થની ડેફિનેશન છે કોણે આપેલી છે ખાસ યાદ રાખજો. વેલ્થની ડેફિનેશન ઓલરેડી બે વ્યક્તિ આપેલી છે, એડમ સ્મિથ તો આપણને હતા જ, પણ જેબી સે પણ છે, ખાસ યાદ રાખજો. એટલે વેલ્થની સંપત્તિ કોણ આપેલી છે ખાસ તમારે આ યાદ રાખવાનું છે, એડમ સ્મિથ અને જેબી સે. આ બંને વ્યક્તિ હતા, પણ ફર્સ્ટ પર્સન છે એ એડમ સ્મિથ હતા. અને મેઇન એને આઈડિયા કયો હતો, ઇકોનોમિક્સ ઇઝ ધ સાયન્સ ઓફ વેલ્થ, કે અર્થશાસ્ત્ર છે એક સંપત્તિનું વિજ્ઞાન કહેવામાં આવે છે. આવું કોણે કીધું છે, એડમ સ્મિથે અને જેબી સાયન્સે. હવે ઇકોનોમિક્સમાં જે આપણે મેઇન ફોકસ કેના ઉપર કરવાનું છે, પ્રોડક્શન ઉપર એટલે ઉત્પાદન ઉપર કરવાનું છે, કન્ઝપ્શન ઉપર એટલે ઉપભોગ ઉપર કરવાનું છે, એક્સચેન્જ છે અને ડિસ્ટ્રીબ્યુશન છે. આ ચાર વસ્તુ તમારે ખાસ યાદ રાખવાની છે કે પ્રોડક્શન, કન્ઝપ્શન, એક્સચેન્જ અને ડિસ્ટ્રીબ્યુશન આવશે. ચલો, આ 4 પોઈન્ટ તમે ફોકસ કરવાના છે. ત્યાર પછી વેલફેર ડેફિનેશન એટલે કે કલ્યાણ આધારિત વ્યાખ્યા કોણે આપેલી છે ખાસ યાદ રાખજો ભાઈ. વેલફેર શબ્દ છે તો વેલફેર છે એ આલ્ફ્રેડ માર્શલ આપેલી છે અને પીસી પીગુએ આપેલી છે. મેઇન આઈડિયાઝ, હવે આનો જે છે ઇકોનોમિક્સ ઇઝ ધ સાયન્સ ઓફ ધ હ્યુમન વેલફેર, કે જો અહીંયા ઉપર આપણે વેલ્થ કીધું હતું, અહીંયા હ્યુમન વેલફેર છે કે આપણે લોકોનું એટલે કે સમાજનું કલ્યાણ કરવું જોઈએ એવું કોણ કહે છે, તો ખાસ યાદ રાખજો એવું જે કહેવાવાળા છે આલ્ફ્રેડ માર્શલ અને એસી પીગુ હતા, જેને મેઇન ફોકસ એને હ્યુમન વેલફેર અને સોશિયલ વેલફેર ઉપર જ કરેલું છે. તો આ બંને વ્યક્તિના નામ તમે ખાસ યાદ રાખજો. નેક્સ્ટ એના પછી સ્કેરસિટી ડેફિનેશન, કે જે અછત આધારિત વ્યાખ્યા છે એ કોણે આપેલી છે, તો લાયોનેલ રોબિન્સ આપેલી છે, ખાસ યાદ રાખજો 1932. ત્યાર પછી ઇકોનોમિક્સ ઇઝ અ સ્ટડી હ્યુમન બિહેવિયર ઇન રિલેશન ટુ અનલિમિટેડ વોન્ટ્સ એન્ડ સ્કેર્સ રિસોર્સ હેવિંગ અલ્ટરનેટિવ્સ યુઝ, એટલે કે અર્થશાસ્ત્ર અમર્યાદિત જરૂરિયાતો અને વિકલ્પવાળા મર્યાદિત સાધનો વચ્ચે માનવીય વર્તનનો અભ્યાસ કરાવે છે. તો આ છે ડેફિનેશન છે કોણે આપેલી છે ખાસ યાદ રાખજો, લાયોનેલ રોબિન્સે આપેલી છે. ખાસ એકવાર ડેફિનેશન તમે ખાસ એકવાર રિવિઝન કરું છું તમારા માટે કે ઇકોનોમિક્સ જે સ્ટડી છે એમાં હ્યુમન બિહેવિયર એટલે કે માણસની જે આપણે કહેતા હોય છે એ નેચર કહીએ છીએ, અને રિલેશન કેવા છે, તો કે એક તો ખાસ યાદ અનલિમિટેડ સોન્સ છે, આપણી પાસે અમર્યાદિત જરૂરિયાત ઘણીવાર વધી જાય છે, એન્ડ સ્કેર્સ રિસોર્સ હેવિંગ અલ્ટરનેટિવ્સ યુઝ, પરંતુ આપણી પાસે વિકલ્પવાળા મર્યાદિત સાધનો વચ્ચે માનવીય વર્તનનો પણ આપણે અભ્યાસ કરવો જોઈએ. તો આ એક સ્કેરસિટીની ડેફિનેશન કહેવાશે, ખાસ યાદ રાખજો. અને સ્કેર સિટી વર્ડ અહીંયા આવી જાય છે, સ્કેર રિસોર્સ જો અહીં લખેલું છે. સ્કેર રિસોર્સ એટલે કે સ્કેરિંગ જે તમને શબ્દ આવે છે તો ખાસ યાદ રાખજો, એટલે અછતવાળો જે શબ્દ આવે છે એમાં આવશે લાયોનેલ રોબિન્સન જ આવશે. આ ડેફિનેશન તમારા ટૂંકમાં યાદ રાખવાની છે. ત્યાર પછી આવશે ગ્રોવિંગ ડેફિનેશન, જે આપણે ગ્રોવિંગ એટલે જે વિકાસ આધારિત જે વ્યાખ્યા છે એ કોણે કરેલી છે, તો એમાં આવશે પોલ એ સેમ્યુલન્સ આપેલી છે. ચલો, આ નામ તમે ખાસ યાદ રહી જશે, પોલ એન્ડ સેમ્યુલસ છે. અને ઇકોનોમિક્સ ગ્રો થવું જોઈએ એવું એ માનવામાં આવે છે, અને એટલે કે આર્થિક વિકાસ થવો જોઈએ. પછી ઇફેક્ટિવ એલોકેશન રિસોર્સ, સંશોધન કાર્યક્ષમનો ઉપયોગ પણ થવો જોઈએ. હાયર સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ, કે ઉચ્ચ જીવન ધોરણ પણ સુધરવું જોઈએ. તો જો ગ્રોની વાત કરવામાં આવે છે ત્યારે હંમેશા કોણ આવશે, પોલ એ સેમ્યુલસ આવશે. નેક્સ્ટ સ્ટુડન્ટ્સ, હવે તમને અહીંયા એક આખું ટેબલ બતાવી દઉં છું કે આપણે જે કંઈ ભણ્યા છે એનું તમને કમ્પેરિઝન ટેબલ બતાવી દઉં છું કે લાસ્ટમાં તમને યાદ રહી જાય. જો આ બે વ્યક્તિના નામ બંને એક સરખા છે, ડેફિનેશન કોણે આપેલી છે, વેલ્થ એન્ડ વેલ્થ, આ બંને સંપત્તિ આધારિત જે ડેફિનેશન આપેલી છે કોણ આપેલી છે, એડમ સ્મિથ અને જેબી સઈ, આ બંને વ્યક્તિ આપેલી છે, એટલે એક જ આપણો પોઈન્ટ થશે. ડન. ચલો, ઘણા લોકોને કન્ફ્યુઝ થઈ જાય છે એટલે આપણે આવી રીતે તમને સમજાવશું. ત્યાર પછી આ જે ગ્રીન ઝોન છે એમાં આપણે નંબર 2 આપી દઈ, એટલે કે વેલફેર. તો વેલફેર છે એની જે ડેફિનેશન છે એ કોણ આપેલી છે, કલ્યાણ અને સમાજ એટલે લોકોનું જે સારું થાય એવું કોણ કહેવા માગે છે, આલ્ફ્રેડ માર્શલ અને એસી પીગુ કહે છે. આ બે નામ તમે ખાસ યાદ રાખજો. આના બેઝ ઉપર હું તમારી ટેસ્ટ લઈશ એટલે તમને હવે તો યાદ રહી જ ગયું હશે આરામથી. નેક્સ્ટ એના પછી આપણે જે નામ છે લાયોનેલ રોબિન્સ, કે લાયોનેલ રોબિન્સ છે એ સ્કેરસિટી વિશે વાત કરે છે, એટલે કે અછત વિશે વાત કોણ કરે છે, કે લાયોનેલ રોબિન્સ કરે છે.
અને ત્યાર પછી પોલ એસ સેમ્યુલસ એટલે કે જે ગ્રોથ વિશે વાત કરે છે, એટલે કે વિકાસ આધારિત વાત કોણ કરે છે મોટી, તો પોલ સેમ્યુલસ કરે છે. ચલો આ 4 વ્યક્તિ તમને આઈ હોપ કે યાદ રહી ગયા હશે. આજે છે હજી એકવાર તમને કહી દઉં છું, આજે ગ્રીન ઝોન, આ રેડ ઝોન છે એ નંબર 1 આવશે, પછી આ નંબર 2 આવશે, પછી નંબર 3 આવશે, અને વિકાસ એટલે કે પોલ સેમ્યુલસ છે એ નંબર 4. ડન. તો આઈ હોપ કે તમને યાદ રહી ગયા હશે. જો હવે આને તમારે ગુજરાતીમાં કેવી રીતે યાદ રાખવા, સંપત્તિ કલ્યાણ અછત વિકાસ, આ રીતે તમારે યાદ રખાય, સંપત્તિ કલ્યાણ વિકાસ. જ્યારે સંપત્તિ વાત કરે ત્યારે એડમ સ્મિથ આવી જાય છે. એડમ સ્મિથ અને એનો ભાઈ જેબી સે આ બંને વ્યક્તિ છે, ખાસ યાદ રાખજો. પછી કલ્યાણ આધારિત વાત કોણ કરે છે, તો કે એએમ એટલે કોણ આવશે, આલ્ફ્રેડ માર્શલ અને એસી પીગુ આવે છે. તો એએમપીની જોડી બનાવી દેવાય, એએમપી, આલ્ફ્રેડ માર્શલ પીગુ. આ 3 વ્યક્તિ તમે એટલે ટૂંકમાં નામ છે, આલ્ફ્રેડ માર્શલ એ આખું નામ છે, અને એસી પીગુ, તો ખાલી પીગુ નામ યાદ રાખો તો કલ્યાણ વિશે વાત કરે છે. જ્યારે અછત આવે છે ત્યારે આપણે લાયોનેલને બોલાવી, લાયન આવે છે, કોણ આવે છે, લાયન, એટલે લાયોનેલ રોબિન્સ કહેવાશે. અને ત્યાર પછી વિકાસ આધારિત હોય ત્યારે સેમ્યુલસ આવે છે, એટલે કે પોલ સેમ્યુલસ કહેવામાં આવે છે. આઈ હોપ કે તમે આના નામ યાદ રાખી શકશો. વેલ્થ છે, વેલફેર છે, સ્કેર્સિટી છે, અને ગ્રોવિંગ છે. આઈ હોપ કે તમને આમાં કંઈ પ્રોબ્લેમ નહીં પડે. ત્યાર પછી હજી એકવાર તમને એક ટ્રિકી નોટ એટલે કે ટ્રિકી સ્પેશિયલ એક્ઝામ ક્લિયર આપી દઉં છું કે AMRS, એ એટલે એડમ સ્મિથ, માર્શલ, રોબિન્સ અને સેમ્યુલસ. એડમ સ્મિથ છે એ વેલફેર વિશે વાત કરે છે, મોસ્ટ નામ છે. પછી માર્શલ છે એ વેલફેર વિશે વાત કરે છે, રોબિન્સ છે એ સ્કેર્સિટી વિશે વાત કરે છે, સેમ્યુલસ છે એ ગ્રો વિશે વાત કરે છે. ચલો ક્વિક રિવિઝન આપણે કરવાનું છે કે ફાધર ઓફ ઇકોનોમિક્સ, કે ફાધર ઓફ ઇકોનોમિક્સ કોણ હતા, કે એડમ સ્મિથ હતા. અને જો જ્યારે સ્ટુડન્ટ્સ તમે ખાસ યાદ રાખજો, આપણે જે કાંઈ લેક્ચર લીધા છે એમાં દરેકમાં હું તમને ક્વિક રિવિઝન આપું છું લાસ્ટમાં. તો એ ક્વિક રિવિઝન તમે ખાલી એકવાર વાંચી લો ને એટલે તમારું ઓલમોસ્ટ બધું પ્લાનિંગ એમાં આવી જશે. તમે જેટલું પણ મેં કરાવેલું છે ને એ બધા ટોપિક એમાં આવી જશે. એક લાસ્ટમાં આપણે એવો વેરિફિકેશન કોડ બનાવીએ છીએ કે જે સ્ટુડન્ટ્સને આરામથી યાદ રહી જાય. તો ફાધર ઓફ ઇકોનોમિક્સ છે એમાં આવશે એડમ સ્મિથ આવશે, ખાસ યાદ રાખજો. પછી અનલિમિટેડ વોન્ટ્સ એન્ડ લિમિટેડ રિસોર્સો, તો એને શું કહેવાશે, તો આ બેનું એડિશન કરી છે એને ચોઇસ મેકિંગ કહેવાશે, એટલે પસંદગી કહેવામાં આવશે, ખાસ યાદ રાખજો. પોઝિટિવ જે ઇકોનોમિક્સ છે એમાં વોટ ઇઝ એવું કહેવામાં આવે છે, અને નોર્મેટિવ છે એમાં વોટ ઓટ ટુ બી એવું કહેવામાં આવે છે, કે શું છે અને શું હોવું જોઈએ. તો શું હોવું જોઈએ એમાં નોર્મેટિવ આવશે. ત્યાર પછી વેલ્થ ડેફિનેશન છે, તો વેલ્થની ડેફિનેશન મેં હમણાં જ કીધું હતું કે એડમ સ્મિથ એન્ડ જેબી સહી આપે છે. ત્યાર પછી જે વેલફેર ડેફિનેશન છે એ કોણ આપેલી છે, માર્શલ અને પીગુએ આપેલી છે. સ્કેર્સિટીની ડેફિનેશન છે લાયોનેલ રોબિન્સ આપેલી છે, અને ગ્રો ડેફિનેશન છે એ પોલ સેમ્યુલસે આપેલી છે. આઈ હોપ કે તમને આમાં વધારે જે ટોપિક પૂછાતા છે એ બધાના નામ અહીંયા લખી દીધા છે. જો તમે વાંચી લો કે આ ટોપિકમાંથી સૌથી વધારે શું પૂછાય છે, MCQ બેઝ ઉપર મેચ ધ ફોલોવિંગ સ્ટેટમેન્ટ, આ બધું તમને આમાં પૂછવાની શક્યતા રહેશે. ડન. આટલો ટોપિક તમને કમ્પ્લીટ થઈ ગયો હશે અને આરામથી આમાંથી 1 માર્કનું પૂછાઈ શકશે. હવે આપણે UGC નેટ બેઝ ઉપર કે તમને જે અમુક પ્રકારની ક્વિઝ રમાડી સ્ટુડન્ટ્સ કે 5 મિનિટમાં આપણે ઓલ ટોપિક કમ્પ્લીટ થઈ જશે. ચાલો હવે આ જે છે એ તો મારે કહેવાનું જરૂર નથી, કારણ કે ઓલરેડી આપણો ટોપિક જ હતો એ તમને સમજાઈ ગયો છે. તો ડાયરેક્ટ આપણે MCQમાં વહી જાય કે હુ ઇઝ ધ નો એઝ ધ ફાધર ઓફ ઇકોનોમિક્સ, કે અર્થશાસ્ત્રના પિતા કોને કહેવાય છે. ચલો ફર્સ્ટ બધા લોકો પોતાના આન્સર લખતા જજો અને કોમેન્ટમાં દો તો ચાલશે. ચલો તો પહેલો જે ક્વેશ્ચન 1 છે, તો ક્વેશ્ચન 1 જો આ રીતે તમારે આન્સર દેવાનો, હંમેશા આન્સર આપો તો એક ટ્રીક યાદ રાખજો. ક્વેશ્ચન 1 એની અંદર કાઉન્સમાં કાં તો તમે A કરો, B કરો, C કરો, આ રીતે તમે કરી શકો છો. ડન. તો એમાં પહેલો જે ક્વેશ્ચન આવશે એની અંદર કોણ આવશે, અર્થશાસ્ત્રના પિતા કોણ હતા, બધાને ખબર છે એડમ સ્મિથ હતા. ચલો પછી વિચ બુક્સ વોઝ રિટન બાય ધ એડમ સ્મિથ, એડમ સ્મિથે કઈ બુક લખેલી છે, તો ધ વેલ્થ ઓફ નેશન. ડન. બધા લોકોને આનો આન્સર પણ આવડી જશે. પછી ધ બેઝિક ઇકોનોમિક્સ પ્રોબ્લેમ રાઇઝ ધ બીકોઝ ઓફ, કે મૂળભૂત આર્થિક સમસ્યા શા માટે ઊભી થાય છે. તો જો બધાને ખબર જ છે કે ભાઈ અનલિમિટેડ વોન્ટ્સ હોય છે, એટલે કે માણસની જે જરૂરિયાત છે એ કેવી છે, મર્યાદિત છે, અને લિમિટેડ રિસોર્સ છે કે સંસાધન આપણી પાસે કેવા છે, મર્યાદિત છે. તો આપણો ઓપ્શન કયો આવશે, C. ઇકોનોમિક્સ ઇઝ મેઇનલી કોન્સર્ન વિથ, અર્થશાસ્ત્ર મુખ્યત્વે શાનો અભ્યાસ કરે છે. ચલો ભાઈ અર્થશાસ્ત્ર કેનો અભ્યાસ કરે છે, રાજકારણનો કરે છે, ભૂગોળનો કરે છે, ઇતિહાસનો કરે છે, મર્યાદિત સાધનોની ફાળવણી. તો એમાં શું આવશે, અલોકેશન ઓફ સ્કેર રિસોર્સો. શું આવશે, સ્કેર રિસોર્સો, કે આપણી પાસે જે મર્યાદિત સાધનો છે એની આપણે ફાળવણી કેવી રીતે કરવી આપણને ખબર હોવી જોઈએ. તો ઓપ્શન નંબર C.
ચલો આમાં આન્સર તમે કોમેન્ટમાં દેતા જજો વિદ્યાર્થી મિત્રો, એટલે તમને મોટિવેશન મળશે અને તમને આવી રીતે ઇઝીલી શીખવા મળશે. સ્કેરસિટી મીન્સ, હવે એનો અછત એટલે એનો અર્થ શું છે, ચલો આ તમારે બતાવવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો મેં તમને ઘણીવાર ટ્રીક આપેલી છે કે જ્યારે મોટો આન્સર હોય એની મૂકી દો તો ચાલે છે. તો અહીંયા મોટો આન્સર તમને જોવા જ મળે છે, લિમિટેડ રિસોર્સ વિથ અનલિમિટેડ વોન્ટ્સ. ઓલરેડી આ બીજી રીતે તમને પૂછવાનો છે, ખાસ યાદ રાખજો. ઓલરેડી આ ક્વેશ્ચન નંબર 3માં પણ આપણે આવી ગયું છે. જુઓ તમે કે ધ બેઝિક ઇકોનોમિક્સ પ્રોબ્લેમ્સ, કે ક્યાંથી પ્રોબ્લેમ્સ થાય છે, અનલિમિટેડ વોન્ટ્સ ટુ લિમિટેડ રિસોર્સ. ચલો તો આનો આન્સર તમને મળી જશે ઓપ્શન નંબર સી. ડન. લિમિટેડ રિસોર્સ વિથ ધ અનલિમિટેડ વોન્ટ્સ, ખાલી આપણે જે સેન્ટેન્સ છે એ ચેન્જિંગ કર્યું છે. નેક્સ્ટ વેલ્થ ડેફિનેશન. ચલો ભાઈ, વેલ્થ ડેફિનેશન કોણે આપેલી છે બધા લોકોને ખબર હોવી જોઈએ. મેં કીધું હતું ભાઈ સંપત્તિવાળો માણસ કોણ હતો, માત્ર ને માત્ર કોણ હતો, એએમ. એએમ એટલે આલ્ફ્રેડ માર્શલ હતો. કોણ હતો, આલ્ફ્રેડ માર્શલ હતો. ચલો કોઈ કહેશે આલ્ફ્રેડ માર્શલ હતો. જો આલ્ફ્રેડ માર્શલ છે એ નહીં આવે, કારણ કે ખાસ યાદ રાખજો ઉતાવળમાં કંઈ જવાબ ન લખવા. ખરેખર એનો જે જવાબ છે એ કોણ આવશે, લિયોન તો નહીં જ આવે, અને કાં તો એડમ સ્મિથ આવશે. ચલો પણ હા ખાસ યાદ રાખજો વેલફેરની વાત કરે ને તો માર્શલ આવશે. કોણ, વેલફેરની વાત કરે તો. પરંતુ અહીંયા આપણે વેલ્થની વાત કરે છે તો પૈસાદાર માણસ કોણ હતો, સ્મિથ હતો. મેં તમને પહેલાં કીધું હતું, ખાસ યાદ રાખજો. જો આવી રીતે કન્ફ્યુઝ ન થતા, કારણ કે હું ક્યારેક આન્સર બોલું તો એવું નહીં કે સર જે કોમેન્ટમાં કીધું છે તમારી કોમેન્ટ તમે ડાયરેક્ટ સુધારી નાખો, નહીં. આ વિધાન ક્યારેક ખોટું પડે છે, ક્યારેક હુંય ખોટો હોય, એટલે મેં તમને ખોટો આન્સર કીધો છે. ખાસ યાદ રાખજો ખરેખર આન્સર કયો આવશે, એડમ સ્મિથ આવશે. ખાસ યાદ રાખજો કે વેલ્થની જે ડેફિનેશન છે, કારણ કે વેલ્થ ઓફ નેશન આપણે પહેલાં જ જે ટોપિક આવ્યો હતો સ્ટુડન્ટ્સ, અહીંયા જો ક્વેશ્ચન 1 છે તમને બતાવી દઉં કે આપણો પહેલો જ ક્વેશ્ચન હતો કે ફાધર ઓફ ઇકોનોમિક્સ છે તો અર્થશાસ્ત્રના પિતા કોણ હતા, એડમ સ્મિથ હતા. અને અહીંયા લખેલું જ છે કે ધ વેલ્થ ઓફ નેશન, કે વેલ્થનું જે પુસ્તક છે એ કોણે લખ્યું છે, એડમ સ્મિથે લખ્યું છે. તો પછી તમારે ક્યાંય ગોટે ચડવાની જરૂર નથી. ચલો ક્યારેય આવું ન થવું જોઈએ કે જ્યારે હું આન્સર આપી દઉં અને તમે બધા લોકો એ જ કોમેન્ટમાં મૂકી દો, એવું ક્યારેય ગોખણપટ્ટી ન કરતા. ડન. ચલો આઈ હોપ કે તમને આ આન્સર હવે ફિટ થઈ ગયો હશે કે સંપત્તિની વાત કરે એટલે કે વેલ્થની વાત કરે ત્યારે એડમ સ્મિથ આવડી જશે. ચલો આનો આન્સર તમારે દેવાનો છે વેલફેર. જો હવે તો આવડી જ જશે બધાને, કારણ કે હજી ઉપર જ મેં તમને કીધું હતું કે ભાઈ કયું નામ આપ્યું હતું, તો કે આલ્ફ્રેડ માર્શલ. તો હવે બધાને ખબર પડી ગઈ છે, એટલે આમાં કંઈ પૂછી નહીં શકી જાજુ કે આલ્ફ્રેડ જે વેલફેર છે, વેલફેરની ડેફિનેશન છે એ આલ્ફ્રેડ માર્શલે આપેલી છે. તો જો આ બેમાં ક્યાંય પ્રોબ્લેમ ન થાય, વેલ્થ એન્ડ વેલફેર આ બંને ડિફરન્સ છે. સંપત્તિ અને કલ્યાણ એટલે કે જે સમાજનું કલ્યાણ કરવા માટેની વાત કરે ત્યારે માર્શલ આવશે, અને જ્યારે પૈસાની વાત કરે છે ત્યારે સંપત્તિને આધારિત માત્ર એડમ સ્મિથ આવશે. ચલો આઈ હોપ કે આ બે તમને નામ યાદ રહી જ જશે. ચલો નેક્સ્ટ સ્કેરસિટી ડેફિનેશન ઓફ ધ ઇકોનોમિક્સ ઓલ્સો ગિવન બાય, કે અર્થશાસ્ત્રમાં અછત આધારિત વ્યાખ્યા કોણે આપેલી છે. ચલો અછત આધારિત વ્યાખ્યા કોણ હતો, સેમ્યુલન્સ. શું આવશે, સેમ્યુલન્સ આવશે. ડન ને. ચલો કોમેન્ટ કરી દેજો. સેમ્યુલન્સ આવશે સ્ટુડન્ટ્સ, નહીં સેમ્યુલસ આવશે નહીં, કારણ કે ખાસ યાદ રાખજો સેમ્યુલસ એમાં ન આવે, એ ગ્રોની વાત કરે છે. એટલે ક્યારેક ખાસ યાદ રાખજો, હું તમને જે આન્સર કહું ન લખતા, કારણ કે અહીંયા આન્સર આવશે નહીં. આ તો ગ્રોની વાત કરે છે સેમ્યુલસ. અને હા એમાં કોણ આવશે, તો સ્કેરસિટીની જે ડેફિનેશન છે એ કોણે આપેલી છે, લાયોનેલ રોબિન્સે આપેલી છે. ખાસ યાદ રાખજો લાયોનેલ રોબિન્સ એક નામનો વ્યક્તિ છે, એને સ્કેરસિટી અછત વિશે લાયન વાત કરે છે. ખાલી એટલું યાદ રાખો ભાઈ, અછતની વાત કરે જ્યારે કોણ આવશે, તો લાયન આવશે, લાયોનેલ રોબિન્સ આવશે. ડન. ચલો આ તમને ખબર પડી ગઈ હશે. ચલો સેમ્યુલસની વાત કરીએ તો આવી જ જાય છે ભાઈ સામે જ, કે ગ્રોવિંગ ડેફિનેશન છે કોણ આપેલી છે, તો હવે આપણે એમાં સેમ્યુલસ જ આવશે, પોલ એ સેમ્યુલસ, એટલે એમાં આપણે પૂછી નહીં શકીએ. ડન. તો આજે બધા મેં તમને ટ્રીક આપેલી જ છે કે કેવી રીતે યાદ રાખવા. નેક્સ્ટ એના પછી પોઝિટિવ ઇકોનોમિક્સ સ્ટડી, એટલે કે પોઝિટિવ ઇકોનોમિક્સનો જે સાનો અભ્યાસ કરે છે, તો એ કેના વિશે વાત કરે છે, વોટ ઇઝ વિશે વાત કરે છે. શું છે એવું આપણે કોણે કીધું હતું, પોઝિટિવમાં કીધું. અને નોર્મેટિવમાં શું કીધું હતું સ્ટુડન્ટ્સ, તો વોટ ઓટ ટુ બી, કે શું હોવું જોઈએ, આવું જે શું હોવું જોઈએ એવો ક્વેશ્ચન કોણમાં કર્યો હતો, નોર્મેટિવ ઇકોનોમિક્સમાં કર્યો હતો. ડન. તો આઈ હોપ કે તમને આ આઈડિયા આવી ગયા છે. અને ખાસ સ્ટુડન્ટ્સ હું તમને ગમે ત્યારે ક્વેશ્ચન પૂછું છું તો તમે ખાલી લાસ્ટમાં આ વસ્તુ યાદ રાખજો. ચલો બતાવી દઉં છું. આ જે નામ મેં તમને આજે સ્ટ્રક્ચર કીધું તો આટલું તમે ખાસ પાકું કરી લેશો ને, એટલે તમે ક્યાંય કન્ફ્યુઝ નહીં થયો. જો આ તમારો પહેલો પોઈન્ટ હતો, પછી આપણો બીજો પોઈન્ટ હતો, આ આપણો ત્રીજો પોઈન્ટ હતો,
અને આ આપણો ચોથો પોઈન્ટ હતો. ડન. તો આ યાદ રાખજો કે ભાઈ વેલ્થ વિશે વાત કરીએ ત્યારે એડમ સ્મિથ અને જેબી સેજ આવશે. આમાં ક્યાંય તમારે બદલવાનું નથી. હું ક્યારેક એવું કહું કે આ માની લ્યો તો નહીં માનવાનું, કારણ કે તમે અભ્યાસ કર્યો છે છતાં પણ તમે ખોટો આન્સર દેશો હું જ્યારે કહું ત્યારે, એટલે એવું ન કરતા. અને આલ્ફ્રેડ માર્શલ છે એ વેલફેર, અને ભીગુ છે એ વેલફેર વિશે વાત કરે છે, અને સ્કેરસિટી વિશે લાયન વાત કરે છે, અને સેમ્યુલસ છે એ કોના વિશે વાત કરે છે, ગ્રો વિશે વાત કરે છે. ડન. ચલો, આઈ હોપ કે આ ટોપિક તમને ખબર પડી ગઈ હશે. ચલો, હવે તમને ટ્રુ એન્ડ ફોલ્સમાં લઈ જાઉં છું. ચલો, સાચા ખોટા જવાબ દેવાના છે, તૈયાર રહેજો. ચલો, શું કીધું છે? ઇકોનોમિક્સ ઇઝ અ સોશિયલ સાયન્સ. અર્થશાસ્ત્ર એક સામાજિક વિજ્ઞાન છે ભાઈ. ચલો, હું તો એમ કહું છું કે નથી. આપણે ડેફિનેશનમાં ભણ્યા હતા છે. ચલો, છે ને? યસ, ઇટ ઇઝ ટ્રુ. આ વિધાન કેવું છે? સાચું જ કહેવાશે. એ ઇકોનોમિક્સ ઇઝ સોશિયલ સાયન્સનો જ એક પાર્ટ કહેવામાં આવે છે. એ સાચું સેન્ટેન્સ આવશે. ડન. નેક્સ્ટ એના પછી ક્વેશ્ચન આપણે જે 12 છે, પોઝિટિવ ઇકોનોમિક્સ ઇઝ ધ બેઝ ઓન ધ ફેક્ટ. કે હંમેશા આપણે હકીકત ઉપર કહેવું જોઈએ. કેન બી અ સાયન્ટિફિક ટેસ્ટ. પોઝિટિવ ઇકોનોમિક્સ એટલે હકીકતો ઉપર આધારિત છે અને વૈજ્ઞાનિક રીતે ચકાસી શકાય છે. તો આ બી વિધાન કેવું છે? સાચું છે. ફેક્ટ વિશે જ વાત કરવામાં આવે છે. પછી નોર્મેટિવ સાયન્સ ઇઝ અ વેલ્યુ બેઝ. નોર્મેટિવ સાયન્સ છે એ મૂલ્ય આધારિત છે ભાઈ. ચલો, શું આવશે? ઇટ ઇઝ અ ટ્રુ. આ પણ કેવું છે? સાચું છે. રિસોર્સ આર અનલિમિટેડ. કે આપણી પાસે જે સંશોધન છે એ કેવા હતા? ખરેખર આપણી પાસે લિમિટેડ હતા. પરંતુ સ્ટુડન્ટ્સ અહીંયા ખાસ રીડ કરજો, અનલિમિટેડ વર્ડ વાપરો છે. જો આવા તમને ક્યારેક મોટા મોટા જોડકામાં પૂછી શકે છે, આ બધા કમ્બાઈન કરીને, અને આમાંથી તમને એવું પૂછે કે ભાઈ આ બેમાંથી કયા સાચા છે, આ ત્રણમાંથી કયા સાચા છે, એ તમારે કહેવાનું. પહેલું જો દાખલા તરીકે આ તમારું સાચું વિધાન હોય, આ તમારું ખોટું વિધાન હોય, આ બંનેને કમ્બાઈન કરીને તમને પૂછી શકે છે. ચલો, એટલે તમારો એવો ઓપ્શન દેવાનો છે કે આ સાચું છે અને નીચેનું વિધાન કેવું છે? ખોટું છે. શું કામ ખોટું છે? અહીંયા લિમિટેડ નથી, અનલિમિટેડ વર્ડ છે, એટલા માટે આ વિધાન કેવું છે? ખોટું છે. તો તમને ઓપ્શન આપે કે એ અને બી બંને સાચા છે, એ સાચું છે, બી સાચું નથી એવું પૂછે છે, અને બી સાચું છે તો એ સાચું નથી, અને એક પણ નહીં. લાસ્ટમાં એવું ઓપ્શન મૂકે તો ખાસ યાદ રાખજો કે ઓપ્શન નંબર બી આવે. એ સાચું છે અને બી કેવું છે? ખોટું છે. ડન. જો આ રીતે તમને પૂછાઈ શકે છે, એટલા માટે હું તમને કરાવું છું. પછી રોબિન્સ ગીવ ધ સ્કેરસિટી ડેફિનેશન ઓફ. ચલો, રોબિન્સે અર્થશાસ્ત્રના અછત વિશે વાત કરી હતી ભાઈ. ચલો, રોબિને જ વાત કરી હતી. ખાસ એકવાર કહેજો, રોબિન્સ જ હતો કે જેને, એટલે આપણે લાયોનેલ કહેતા હતા કે લાયોનેલ જે રોબિન્સ છે એને જ ખરેખર વાત કરી હતી. લાયન શબ્દ આપણે નીકળી ગયો છે, એટલા માટે ભૂલ ન કરતા, એ જ આવશે. તો આ વિધાન કેવું છે? સાચું છે. ચલો, નેક્સ્ટ જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, ઓલરેડી એક્ઝામમાં પૂછાઈ ગયેલા છે, તમારે જવાબ દેવાના છે. આ 5 તમને આવડશે તો તમને ઘણા બધા આમાંથી શીખવા મળી જશે. ખાસ યાદ રાખજો, ઇકોનોમિક્સ ઇઝ ધ સ્ટડી ઓફ ધ. અર્થશાસ્ત્ર શાનો અભ્યાસ કરે છે? ચલો ભાઈ, અર્થશાસ્ત્ર કેનો અભ્યાસ કરે છે? વેધરનો, હ્યુમન બોડીનો અને મશીનનો. તો ઓલરેડી ઓપ્શન જોઈને જ ખબર પડી જાય આ બધા ખોટા છે. તો કોનો અભ્યાસ કરે છે? હ્યુમન બિહેવિયર રિગાર્ડિંગ સ્કેર્સ રિસોર્સ. કે ખાસ યાદ રાખજો, મર્યાદિત સંસાધનો સંબંધિત માનવ વર્તનનો અભ્યાસ કરે છે. ચલો, આ વિધાન કેવું છે? તમારા માટે બધા લોકોને સાચું પડી ગયું હશે. નેક્સ્ટ એના પછી ક્વેશ્ચન નંબર જે 70 છે કે વિચ ઇકોનોમિક્સ ઇઝ એસોસિએટેડ વિથ ધ હ્યુમન વેલફેર. ભાઈ, માનવ કલ્યાણ સાથે કયા અર્થશાસ્ત્રી જોડાયેલા છે કે જેને બહુ મજા આવી જાય છે વ્યક્તિઓ સાથે? ચલો, માનવ સાથે કોણ આવશે? તો ખાસ યાદ રાખજો, એમાં કોણ આવશે? એમ એટલે કોણ આવશે? આલ્ફ્રેડ માર્શલ આવશે. તો ભાઈ, હવે સંપત્તિ વિશે હું તમને પૂછું તો, વેલ્થ વિશે પૂછું તો તમે કોમેન્ટમાં જવાબ આપી દો. ચલો, ફટાફટ તમે કોમેન્ટમાં જવાબ આપી દો કે વેલ્થ વિશે વાત કરવાની આવે ત્યારે કોણ આવશે. અને જ્યારે રોબિન્સન છે, રોબિન્સન તો હવે બધાને ખબર જોઈએ ભાઈ, સ્કેરસિટી માટે જ આવે છે, અને સેમ્યુલસ છે એ ગ્રોવિંગ માટે આવે છે. ડન. આ 4માં તમને ક્યાંય પ્રોબ્લેમ નહીં પડે. ગ્રોવિંગની વાત કરે ત્યારે સેમ્યુલસ આવશે, અને હા, વેલફેરની વાત કરે ત્યારે એમ આવશે, એટલે કે આલ્ફ્રેડ માર્શલ આવશે, અને એડમ સ્મિથ છે એ વેલફેર માટે આવશે નહીં, તો એ વેલ્થ માટે આવશે. સંપત્તિ માટે વાત કરીએ ત્યારે એડમ સ્મિથ આવશે, અને રોબિન્સ છે એ સ્કેરસિટી માટે આવશે. ચલો, આ 4 વસ્તુ તમારે કોમેન્ટમાં જાણ કરી દેવાની છે. ચલો, આઈ હોપ કે તમારો આન્સર તો બધાને ખબર જ છે ભાઈ. વેલફેર શબ્દ છે તો આપણે માર્શલ જ કરવાના છીએ. ડન. પણ 4 તમે કોમેન્ટમાં કયું નામ ટાઈપ કરી નાખજો, એટલે તેમને ભૂલાવાનું જ નથી ભાઈ. ચલો, તમે કોમેન્ટ જેટલી કરશો ને એટલું લખતા જશો ને, જેટલું તમે ટાઈપિંગ કરશો ને એટલું તમારા માઇન્ડમાં છે સેટઅપ થઈ જશે, અને ક્યારેય ભૂલાશે નહીં. આ 4માંથી એક નામ તમારે જરૂર પૂછાશે, એટલા માટે જ્યારે પુસ્તકના નામ બી યાદ રાખવા પડશે હો ભાઈ.
ચલો પુસ્તક વિશે પણ તમને મેં ટૂંકું કહી દીધું છે. આ બધા જો ટૂંકા પોઈન્ટ છે પુસ્તક વિશે. પછી વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ ધ કેરેક્ટરિસ્ટિક્સ ઓફ ધ પોઝિટિવ ઇકોનોમિક્સ, કે પોઝિટિવ ઇકોનોમિક્સ વિશે શું હોઈ શકે છે. ચલો પોઝિટિવ વિશે તમારા માટે શું હોઈ શકે છે. ચલો તમારે આમાં કોમેન્ટ કરવાની છે ફટાફટ. વેલ્યુ જજમેન્ટ છે, મૂલ્ય આધારિત નિર્ણય છે, ઓપિનિયન બેઝ છે, અભિપ્રાય આધારિત છે, ઓબ્જેક્ટિવ એન્ડ ફેક્ટ બેઝ છે, નિપક્ષ અને હકીકત આધારિત છે, કે મોરલ એડવાઇસ છે. રિયાલિટીમાં જો તમે આ કેરેક્ટરિસ્ટિક ઓફ ધ પોઝિટિવમાં આપણે વાત કરીએ તો આપણે જો હંમેશા આપણે ઇકોનોમિક્સમાં જે કાંઈ બી વાત કરીએ ને એક નાનકડો વર્ડ તમે યાદ રાખજો, એટલો તમને ગોલ્ડન ચાન્સ મળશે આન્સર રાખવામાં કે આરામથી આવડશે. માત્ર ને માત્ર જો યાદ રાખો ફેક્ટ. શું આવશે? ફેક્ટ. ફેક્ટ શબ્દ યાદ રાખશો એટલે તમારો આન્સર તમને ડેફિનેટલી મળી જશે. ડન. જો ક્યારેક આ રીતે તમારે કન્ટેન્ટ બેઝ વ્યવસ્થિત પાકું કરવું પડશે એટલે પ્રોબ્લેમ ન પડે. ડન. આપણો બધાનો આન્સર ઓલરેડી મારે કહેવા જેવો નથી, તમે જ કોમેન્ટમાં કહી દેજો. નેક્સ્ટ ધ સેન્ટ્રલ પ્રોબ્લેમ્સ ઓફ ધ ઇકોનોમિક્સ, કે અર્થશાસ્ત્રમાં કેન્દ્રીય સમસ્યા કઈ છે. ચલો ભાઈ બધા લોકોને ખબર હોવી જોઈએ કે આપણી જે મેઇન પ્રોબ્લેમ શું છે. ઇન્ફ્લેશન, મોંઘવારી, પોવર્ટી, પોપ્યુલેશન, કે સ્કેરસિટી એન્ડ ચોઇસ. આપણી મેઇન પ્રોબ્લેમ છે ને વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, સ્કેરસિટી છે એન્ડ ચોઇસ છે. શું છે? સ્કેરસિટી એન્ડ ચોઇસ એટલે કે અછત અને પસંદગી. એન્ડ લાસ્ટ, which definition emphasizes economics of growing and development. ચલો ગ્રોવિંગ વિશે વાત કરે છે, ડેવલપમેન્ટ વિશે વાત કરે છે. હવે મારામાં ક્યાંય જાજુ તમને ન કહેવું પડે, ખાસ યાદ રાખજો કે કઈ વ્યાખ્યા આધારિત વિકાસ પર ભાર મૂકે છે. તો કોની વ્યાખ્યા એવી છે કે વિકાસ ઉપર ભાર મૂકે છે? તો ગ્રોવિંગ ડેફિનેશન. જો લાસ્ટમાં જ આ લોકોએ આન્સર આપી દીધું કહેવાય કે સેમ્યુલસ આવે. શું આવે? સેમ્યુલસ શબ્દ આવે છે. ડન. તો સ્ટુડન્ટ્સ આઈ હોપ કે આમાંથી તમને ઘણું બધું શીખવા મળી ગયું હશે. ચલો આ રીતે તમે અહીંયા જોઈ શકો છો. તમારું જે એક આપણે જે લાસ્ટમાં ક્વિક રિવિઝન માટે કહેતા હોય છે એ તમને દર વખતે આપણે પ્રોવાઈડ કરીએ છીએ એટલે સ્ટુડન્ટ્સને ક્યાંય પ્રશ્ન પડે નહીં. ડન. ડિયર સ્ટુડન્ટ્સ, અહીંયા તમારે જે આ રીતે પરીક્ષામાં ઉપયોગ થાય એવી નોટ્સ આપણે બનાવેલી છે, ખાસ તમારા માટે જ છે. અને હા, તમે આ જે પ્રીમિયમ નોટ્સ છે એ ક્યાંથી પરચેસ કરી શકો છો એના વિશે હું તમને ટૂંકમાં માહિતી આપી દઉં છું કે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપણે SGC નામની એક એપ્લિકેશન લિંક હશે. તમે પ્લે સ્ટોરમાં સર્ચ મારશો તો પણ આવી જશે. ફૂલ વિડીયો લેક્ચર મળશે, એક્ઝામ ઓરિએન્ટેડ તમને PDF મળી જશે. અને હા, પ્રેક્ટિકલ જે એક્સપ્લેનેશન તમને અહીંયા કરવામાં આવશે બધું ફેક્ટ ઉપર જ કરવામાં આવશે. પ્રીમિયમ નોટ્સ મળી જશે, ઇમ્પોર્ટન્ટ નોટ્સ પણ મળી જશે અને રિગાર્ડિંગ અપડેટ પણ તમને ડેઇલી મળતી રહેશે. અને સ્ટુડન્ટ્સ, જો આપણે સક્સેસ બિગિન વિથ ધ પ્રિપેરેશન કરવી હોય છે તો ખાસ આપણે આગળ વધવું જ મળે છે કે નોલેજ ગ્રો, કે નોલેજને આપણે ગ્રો કરવું પડે છે. વેન યુ ઇન્વેસ્ટ યોર ટાઈમ ઇન લર્નિંગ, કે આપણે એમાં સમય આપવો પડશે તો ધીરે ધીરે એ મોટું થશે. અને એવરી ચેપ્ટર યુ કમ્પ્લીટલી ટુડે બ્રિંગ્સ યુ વન સ્ટેપ ક્લોઝર ટુ સક્સેસ ટુમોરો, કે ખાસ યાદ રાખજો આજે તમે જેટલી પ્રેક્ટિસ કરશો, સમય સાથે ઇન્વેસ્ટ કરશો લર્નિંગમાં, એટલું તમને છે ટુમોરો મળવાનું જ છે. ખાસ યાદ રાખજો. પ્રાઉડ ટુ હેવ પાર્ટ ઓફ ધ યોર જર્ની એન્ડ ગો શાઇન બ્રાઇટ. તો આઈ હોપ કે સ્ટુડન્ટ્સ આ વિડીયો તમને ગમ્યો હશે. અને જો ગમ્યો હોય તો મેક્સિમમ તમારા જે કાંઈ ફ્રેન્ડ છે UGC નેટ અને GSETની પ્રિપેરેશન કરે છે તેને પણ અચૂકથી તમે શેર કરી દેજો. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. લાઇક ધીસ વિડીયો, શેર ધીસ વિડીયો, ફોલો વિથ SGC.